જ્યારની ઓળ હતો તો પહેલાં ઓળધામ આવું મંદિર હતું, જોઈ શકો છો. ફોટા લવાડું છે બધા, હવે ત્યાં ફોટા પડવા જશે. નવા વર્ષના ભાઈબંધ ચાલુ હતું. સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય મેળીમાના સાનિધ્યમાં આવીએ છીએ. ઓળધામ મેળના સાનિધ્યમાં આવી છે બધા. તો પિન્ટુભાઈ, હસમતભાઈ, ઈલાભાઈ બંકો તો હજુ તો જવું છે મેળી માતાના દર્શન કરવા માટે, અને અહીંયા પાર્કિંગ કરી નાખી છે. તો આ જાહેર સૂચના સમય આવેલો છે. અંદર દર્શન કરવા માટે મેળી માતા. તો નવા વર્ષના ભાઈબંધ જે આજે મોકો મળે ચાલુ હતું. તો અહીંયા જૂનું મંદિર છે બકરીવાળું. ફરી એકવાર દર્શન કરી લઈએ મેળીમાના. હજારોથી બધા ચુંદડીઓ છે અહીંયા મેળીમાન. તેના દર્શન થઈ ગયા. ઉકળો અરે જો તસવીર અંદાજીએ દર્શન કરવા માટે અને ફોટા પણ. બે જ્યારની ઓળ હતો તો પહેલા ઓળધામ આવું મંદિર હતું, જોઈ શકો છો. અને અત્યારે બહુ મોટું મંદિર છે, ઇતિહાસ તારીખ સુધીનો છે. તો આ તસવીર તમને આ ફોટો છે એની બાજુ મળવા સીધો જય મેરી માતા, જય માતાજી. જોગણી માતાના દર્શન કરવા જઈએ. પિંચુ હે પિંચુ બોટ ભાઈ તો જો તમામ હેડ ફોટા લવાડું છે બધા, હવે ત્યાં ફોટા પડવા જશે.
મેળી માતાના મંદિરની સામે એક્ઝેક્ટ તો અહીંયા કેટલા લોકો ફોટા પડાવતા હોય છે. આપણે પણ આજ પડાવી લેવાના છે ભાઈ સાથે. આર્મી કટ કટ તો જય મેળીમાં તમને પણ નવા વર્ષ દર્શન થઈ આ બધા મારા બેટા લપસાણી ખાવી રહ્યા હતા ને લઈને આવ્યા છે. હવે નારિયેળ લાવો ને यार जाए यार जर्मन से जय મેળીમાં જય ઓટવાળી મેળીમાં જય ખૂંખા મેળીમાં. તો આપણે આવી ગયા છીએ ઘરે અને આજ નવા વર્ષના દરેકના દર્શન થયા. તો તમને પણ દર્શન થઈ ગયા છે. અમે પણ દર્શન કરી નાખ્યા છીએ માતાજીના નવા વર્ષમાં અને પણ આપણા ભાઈ કહેવા કે નવા વર્ષમાં નવા દિવસમાં અને આપણા મેળીના દર્શન થયા. તમને પણ દર્શન થઈ ગયા. તો નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. જય માતાજી.